બીજો ઠાકોરજીએ લખ્યો. ત્રીજો ગુસાઈજીની નવવિજ્ઞપ્તિ પત્ર. ગોવર્ધનનાથજીને લખતા હતા ને નવવિજ્ઞપ્તિ. અને હરિરાયજીના 41 શિક્ષા પત્ર. મારે ઘણું બધું કેવું છે પત્ર વિશે, પણ સમય કે છે કે ઈલાબેન જપી જાઓ. ઉદ્ધવ કહે છે, પ્રભુ હવે હું જાઉં. ઠાકોરજીને એમ થાય છે કે ઉદ્ધવને નીચે ઉતારીને રથમાં હું બેસી જાઉં, હું ગોકુળ જઈ આવું. પણ એકવાર વ્રજ છોડ્યા પછી પ્રભુ ક્યારેય વ્રજમાં પધાર્યા નથી. અને ઉદ્ધવ આવ્યા અને બધો સંદેશો કીધો, પત્ર આપ્યો અને બધી જ્ઞાનની વાતો કરવા માંડ્યા. બ્રહ્મ તો વ્યાપક છે, બ્રહ્મને તો હાથ પગ નથી, તમે બધા કોની પાછળ ગાંડા થયા છો? ગોપીઓ કે ઊભો રે ઊભો રે ઊભો રે ઊભો રે ઊભો રે, તારા બ્રહ્મને હાથ પગ નહોતા તો બેડલા કયા હાથે ચડાવ્યા? તારા બ્રહ્મને પગ નહોતા ચરણ તો રાસ અમારી હારે કેવી રીતે કર્યા? તારા બ્રહ્મને આંગળા નહોતા તો ગિરિરાજ બાવા કેવી રીતે ધારણ કર્યા? તારા બ્રહ્મને વ્યાપક હતો તો અમારા ઘરમાં માખણ ચોરી કરવા કોણ આવતું તું? ઉદ્ધવ મન ન હોય 10-20, ઉદ્ધવ મન ન હોય 10-20, મન એક જ હોય એ તો તારો શ્યામ સુંદર લઈને ગયો જ. એટલે હવે બહુ હોશિયારી કરમાં, તારા જ્ઞાનનો ઢંઢેરો અહીંયા પીટાવવાની જરૂર. ઉદ્ધવ આવ્યા ત્યારે જ્ઞાનની પીપુડી લઈને આવ્યા હતા. મારા જેવો જ્ઞાની નહીં, હું બૃહસ્પતિનો શિષ્ય, મારા ગુરુ કોણ? હું તો ગોપીઓને આમ સમજાવી દઈશ, નંદ બાવાને આમ કહી દઈશ, યશોદાજીને આમ કહીશ, વ્રજવાસી નામ. પ્રભુને કહીને આવ્યા હતા બપોરે પાછો આવી જાય, પણ 6 મહિના સુધી ઉદ્ધવજી વ્રજ છોડી શક્યા. અને ગોપીઓએ દર્શન કરાવ્યા કે હજી અમારા પ્રભુ ક્યાંય ગયા જ નથી, અમારી પાસે જ છે. તારા જ્ઞાનનો ઢંઢેરો લઈને આવ્યો છો ને, જો આ સાંજ પડી, જો ગાયો ચરાવીને આવે છે, ધૂળ ઉડે, જો રોજ ઉડે, જો એની અંદર અમારા પ્રભુએ ફેટમાં બંસી બાંધી છે, કમળી છે, કામળી ખભા ઉપર, અને લાકડી છે, કાનમાં કરેણના ફૂલ છે, મોરચંદ્રિકા ધરી છે, ગળામાં ગુંજાની માળા છે. જો ઉદ્ધવ આવ્યો, તારો બ્રહ્મ રાખતું ત્યાં, આ અમારો કનવા છે, આ અમારા શ્યામ સુંદર, દર્શન કર. અને ઉદ્ધવજીને દર્શન થાય છે ત્યારે 2 હાથ જોડીને કહે છે, હે યોગીની, આજે યોગીની એકાદશી છે. શું કીધું? હે યોગીની, તમારા પ્રેમ આગળ હું પામર છું, તમારા પ્રેમ આગળ મારું જ્ઞાન 0 છે. પુષ્ટિ માર્ગમાં જ્ઞાનની જરૂર મહાત્મ્ય સુધી, પ્રભુને મહાત્મા જાણો ત્યાં સુધી, પછી તો ભાવ ને પ્રેમ. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આણે આમ કર્યું એટલે મારે આમ કરવું, એ પ્રેમ જ નથી. મારા દીકરાને શું ગમે ને એ તમારા દીકરો શું ગમે એ મારે જોવાની જ જરૂર નહીં, મારે પૂછવાની જ જરૂર નહીં. મારા દીકરાને હું બનાવવું એ ગમે. તમારા ઘરે ભલે ને 56 ભોગ હોય, એનાથી મારે મતલબ નથી, પણ મારી વહુ ટાઈમમાં હોય ને, હું વઘારેલી ખીચડીને દહીં ધરું ને, તોય મારા લાલાને જે આનંદ આવે
એ તમે તમારી 56 ભોગની થાળી દઈ જાઓ, એ મારા ઠાકોરજીને ભાવે? યાદ કરો કિશોરીબાઈ, તાવ આવ્યો તો બાજુવાળી કેટલા લાડવા ધરાવજે. કિશોરીબાઈ ધરાવ્યા તો પાટું મારીને નીચે નાખી દીધા કે એના લાડવા ખવાયો તાર ઘરે, કે તારો પ્રેમ, તારી સૂકી રોટલી ને છાશ હશે ને કિશોરી, તો હું મારી માએ બનાવ્યું છે એટલે 2 હાથે આરોગીશ. અરે રાજનગર વાળી ડોસી આપણી આઈની જ, ગુસાઈજીની સેવક, બાજરો પલાળીને મંગળા માને રાજભોગ માને ઉત્થાપનમાં બધાય ગુસાઈજીને ફરિયાદ કરી. ત્યારે હોય આવા બધા, એવું ન હોય અત્યારે જ હોય. દરેક વખતે આવા હોય ને તો જ હારાની કિંમત થાય અને જોઈએ આવા. ગોકુળનાથજીને એવો સરસ સત્સંગ થાય. ગોકુળનાથજી તો સાક્ષાત બ્રહ્મ હતા, પરબ્રહ્મ, ઈશ્વર, પરમાત્મા, ભગવાન. તો એની નિંદા કરતા હતા બહાર નીકળે એટલે. હવે એનો છોડે, આપણને છોડે મારવાલા? બહાર નીકળીને ગોકુળનાથજી આમ, એટલે બીજા વૈષ્ણવો કીધું, જેરાજ આ લોકોને બંધ કરો ને, કેવાય કેવું તમારા માટે બોલે છે. ગોકુળનાથજી કે એને નિયરે રાખો, નજીકમાં રખાય. નિંદકોને નજીકમાં રખાય. ખૂબ મોટો મેલ હોય, 108 કમરાનો, ઝુમ્મરે હોય ને, એસી હોય ને, ચારે બાજુ લાઇટોય હોય ને, સૈયા મંદિરે હોય ને, ઇન્ટિરિયર કરાવ્યું હોય, એમાં બાથરૂમ ન હોય તો હાલે મારવાલા? તો બાથરૂમ તો જોઈએ કે નહીં? એમ આવા નિંદકોને નીરે રખાય. વાત ગુસાઈજીને ને ઓલી ડોસીની કરતા હતા. એટલે બધાએ ગુસાઈજીને ફરિયાદ કરી. એ કે આવાન ઘર ઠાકોરજી પધરાભાઈ, આને તો કઈ આચાર વિચાર જ નથી. અને બાજરો પલાળીને ગુસાઈજી કે આવું કરે છે. ગુસાઈજી તો પૂર્ણ પુરુષોત્તમ, એને તો બધી ખબર હતી, પણ આ બધાને દેખાડવું હતું કે તમે છે ને બધા દેખાદેખી વાળા છો, અને આ ભાવથી પ્રેમથી પોતાનું સર્વસ્વ ધરે છે. એ ગયા, હાલો ગયા બહારથી બૂમ પાડી, માં શું સમય છે? માજી કે મારા વાલા, અમાર ઘરે શું સમય હોય, આપની કાનેથી ને અરોગે છે. એ કે જાઓ, હા હા પધારો ને મારવાલા. ઓલા કોથળા ઉપર બેઠા, નામ ટેરો કર્યો તો ઓલી પલાળેલી બાજરી ઠાકોરજી 2 હાથે આરોગતા હતા. બધાએ જોયું, બધાને મોઢા બંધ થઈ ગયા. એટલે ત્યારે આવું હતું, એટલે અત્યારે હોય જ, અત્યારે વધુ હોય. ગુસાઈજીએ કીધું, તેરે ભાગ્ય કી કહાં સરાહના કરું, આ મુકામે મોકલજો પ્રસાદ. તો ઠાકોરજીને ભાવ જોઈએ છે. આજે ઘણા એમ કે અમારા ઠાકોરજીને અમારા રિયલ હીરાના શ્રૃંગાર, પણ જે દી ધરે ને એટલે મને આમ કરીને વિડીયો મોકલે. એટલે મને તમને બધાને ખબર છે મોબાઈલ આવડતો નથી, એટલે મારો મોબાઈલ તો આમની પાસે જ હોય, મારી પાસે કોઈ દી હોય ત્યાં આવડે તો જો ચિંતા ને. એટલે કોક વાર મને આમ કરીને કે જો, મેં કીધું આ હીરા માટે મને મોકલે છે કે જુઓ, હીરા મોતીની પ્રભુને આ છે તો ચોક્કસ ધરાવો. આપણે હીરા મોતીનો પહેરીએ અને ઠાકોરજીને 8 આનાની ખોટી માળા ધરીએ તો ઠાકોરજી કે આવું ઉલ્લુ બનાવવાનું. તમારી પાસે વ્યવસ્થા છે તો તમે ઠાકોરજીને લાડ લડાવો, પણ નથી તો દેખા દેખી ઓલા દાંતણવાળી ન કરાય. બિચારા માજીને ખીર ઠંડી કરવા માટે ચમચી નહોતી તો દાંતણ મૂક્યું. બીજા આવ્યા, હો માજી હારે તો વાતું કરે છે, આપણે 2 દાંતણ મૂકો. 2 મૂક્યા, ત્રીજા 3, છેલ્લે તો આખી જુડી. દેખા દેખે. માજીને તો વ્યવસ્થા નહોતી અને માગી માગીને આરોગતા હતા. પુષ્ટિ માર્ગમાં દેખા દેખાની જરૂર નથી. તો અમને પ્રેમ આવે છે,
જો આ ઓલા ઝૂંપડાવાળા હોય ને દાળિયાવાળા, એ સવારે અમે બે લાફિંગ ક્લબમાં જઈએ તો રસ્તામાં આવતા હોય તો બહાર બેઠા બેઠા એની માં ઓલી 3 ઈંટ ઉપર રોટલા થતા હોય, 2-3 છોકરા હોય ને એક રોટલો એને ઈંટ ઉપર મૂક્યો હોય, અને ઓલો કે કાંઈક આપને હારે તો ઓલો ડુંગળીનો દડો હોય ને એને હાથથી મારે, ચપ્પુયનું હોય, અને એને દે, અને એવા સરસ ખાય, એને કોરોનાય ન થાય, એને ઇન્ફેક્શનય ન લાગે, અને આપણા છોકરાને આપણે જરાક કાંઈક હાથ ન ધોવે અથવા તો કાંઈક ખાઈ ઇન્ફેક્શન લાગી જશે. અરે બેસ, દેખા દેખી કાંઈ કરતા ન હોય ને કોક આવે ત્યારે એવું ઠાકોરજીને લાડ લડાવીએ, ઠાકોરજી કે રોજ બધા આવે તો સારું, આપણો મેળ પડી જાય. પ્રભુ અંતર્યામી છે મારા વાલા, બધુંય સમજે છે, ઓળખે છે. કોણ કોણ કિતને પાણી મેં કિસકી હે પહેચાન. આજે હું આડંબર કરું તો વલ્લભને ખબર ના પડે? એવા છો એવા સહજ રહી અને પ્રભુને પ્રેમ કરશું તો 84,252 હારે માગી માગીને આરોગતા હતા. આજે નહીં તો કાલ, આ જન્મ નહીં તો એના પછી, એ નહીં તો એના પછી વલ્લભે આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો જ, એટલે ક્યારેય આપણને છોડવાના. જેવો તેવો છું પણ તારો હાથ પકડ પ્રભુમાં. જેવો તેવો છું પણ કોનો છું? આજે ઓલી ચાંડાળી હોય ને વાળવાવાળી, એ રાજાનો રથ નીકળે ને એને ગમી જાય ને, લઈ જઈને લગ્ન કરે, પછી કોઈ વાળવાવાળી કે રાણી કે ને, અને ઓલી વટ મારે હોય કે આપણે રાણી. પછી ગમે એવું રાજાને એને બગડે અને રાજા એમ કે જા તારે મારે કાંઈ નહીં, પણ એ રાણી નથી મટવાની. મટે પછી ચાંડાળીને. તો એકવાર આપણો હાથ વલ્લભે ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો તો આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, આ જન્મ નહીં તો આવતો, એના પછી એના પછી એના પછી. વલ્લભનો ભક્ત મુક્તિ ન માગે, ભક્તિ જ માગે. એક કીર્તન આવે છે, એ કે પ્રભુ જન્મ આપને તો કાનોડાની બાજુનું ઘર આપજે. એ કે આમ હળહળ આમ હળું 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 હળું, અમારે કાઠિયાવાડીમાં હળું હળું કે, આ ધોળ છે કાઠિયાવાડીનું, મને હમણાં યાદ આવે ને એટલે ગાઉં. એ કે હળું હળું હસતા હોય ને યશોદાજી સામે, દાંત હોય નહીં, અને આમ બોખાની જેમ પ્રભુ આમ જોતા હોય ને માં આમ વાલ કરીને ગોદમાં લઈ લેતા હોય, અને નંદ બાબા આંગળી પકડીને હાલતા શીખવાડતા હોય ને ઠાકોરજી શિંગડું પકડીને દોડતા હોય, માં એને પૂછ ફેરવીને નજર ઉતારતા હોય, રોહિણી મૈયા લેવા આવ્યા હોય, દાવ ભૈયા ખીજાતા હોય કે જા જા હવે તું ક્યાં અમારો છો, નંદ બાબા ગોરા, યશોદાજી ગોરા, હું ગોરો, હે તું જ કાળો છો. માં અમને જન્મ આપને તો આવા ગોપાલની બાજુમાં આપજે કે અમને આ બધી લીલાના દર્શન થાય. તો વલ્લભે સાંભળી લીધું અને આપણા ઘરે આપણા માથે ઠાકોરજી પધરાવી દીધા કે લે હવે તારે જેમ લાડ લડાવવા હોય તેમ લડાવ. હવે આપણે જોવાનું છે. ઓલું જન્માષ્ટમીનું એક કીર્તન આવે છે, ઠાકોરજી બધી ગોપીઓ આમ બેઠી હોય તો યશોદા મૈનાને ગોદમાંથી લઈ લે છે પેલી ગોપી, એટલે બીજી કોણીમાં એ હવે મને આપ, તો ત્રીજી કે હવે કેટલી વાર થઈ મને આપ. તો એક સયાની ગોપી હતી, એ કે માં બહુ મોટી ભૂલ કરી હોય, એ કે કા, એ કે આવા 5-50 જણા હોત તો આ એકમાં અમારું મન નથી ભરાતું. સાંભળી લીધું ઠાકોરજીએ,
અને આજે કેટલા બધા જણા કે આપણા એકના ઘરે ઠાકોરજી બિરાજે છે. સાંભળી લીધું ને મારવાલા? આમાં કોઈના ઘરે ઓછા બલ્બ વાળો નથી, બધાનો હાય છે. 1000નો, કોઈનો 100 વાળો નથી. કરી તો જુઓ રે કોઈ, કરી તો જુઓ મારો વાલો જે કરે તે કરી તો. બહુ મોટું છે એટલે ગાતી નથી, હવે પૂરું કરીએ છીએ. આકાશને અધ્ધર કોઈ રાખી તો જુઓ, કોઈ રાખી શકે? ફૂલોમાં સુગંધ કોઈ ભરી તો જુઓ. ઓલા ડુપ્લિકેટિયા ફૂલ મળે ને, આપણે ઘણીવાર દિવાળી ઉપર આમ લગાડીએ, એમાં સુગંધ આવે મારા વાલા? ઉલટાનો હાથ અડી જાય ને તો છોલાઈ જાય. એટલે ડુપ્લિકેટિયા બધા એવા જ હોય, ફૂલ હોય કે માળા હોય. પંચતત્વનું આ પૂતળું બનાવ્યું. છેલ્લી લાઈન, પંચતત્વનું આ પૂતળું બન, એમાં પ્રાણ કોઈ નાખી તો જુઓ. ગમે એવા અબજોપતિ હોય ને દાખલ કર્યા હોય, અને બધાય ડૉક્ટર આમ તૈનાતમાં હોય ને આમ બધાય બેઠા. શું થયું? શું થયું? છેલ્લે ડૉક્ટર આવીને શું કહે ખબર છે? હવે દવા કામની નહીં, હવે દુઆ કામને. તમારા ઠાકોરજીને યાદ કરો. કા ભાઈ, તારી ડિગ્રી ક્યાં ગઈ? તારી હોશિયારી ક્યાં ગઈ? તારું ગોલ્ડ મેડાલિસ્ટ ક્યાં ગયું? છેવટે ક્યાં શું કીધું? યાદ કરો તમારા ભગવાનને. લગન, મરણ અને જન્મ ઠાકોરજીએ પોતાના હાથમાં રાખ્યો છે. અને એ સસ્પેન્સ, સરપ્રાઈઝ, અત્યારે બધું સરપ્રાઈઝ બહુ ચાલે છે. એ પડીકું એમની પાસે જ હોય. તમે ગમે એટલી ભક્તિ કરો, ગમે એટલું કરો, ઠાકોરજી કે એ સરપ્રાઈઝ તારા હાથમાં નહીં, એ મારા હાથમાં. ક્યારે તને પાછો બોલાવો, ક્યાં, કઈ જગ્યા, કઈ ઘડી, કઈ પળ, કઈ ક્ષણ, કઈ તારીખ, કયો વાર, બધું સરપ્રાઈઝ મારી પાસે. એટલે જ આપણે આવા ડાયા રહીએ છીએ. સમજી ગયા ને? આનંદ. સત્સંગ વસ્તુ એવી છે. તો આજે યોગીની એકાદશી, આપણે વલ્લભને જ કહીએ કે પ્રભુ સાથે અમારો યોગ થઈ જાય, પ્રભુ સાથે અમારું જોડાણ થઈ જાય, અમારું ચિત્ત શ્યામ સુંદરમાં પરોવાઈ જાય. ઓલી એક ગોપી હતી ને, એ ઠાકોરજીને 2 વાર 3 વાર 10 વાર કીધું, મારી કુંજમાં પધારો, મારી કુંજમાં પધારો. ઠાકોરજી રોજ વચન આપે, આજ તો આવું જ, તાર ઘરે આવ્યા વિના ચાલે જ નહીં, જાય બીજે. તો ગોપી બગડી. એની બેનપણીને કે આજથી ને કાળી વસ્તુ સામું નહીં જોવાનું, કાળા વંતાક નહીં ખાવાના, કાળા જાંબુને તો અડવાનું જ નહીં, કાળી કંચુકી પહેરવાની નહીં, અને કાળિયા સામું જોવાનું નહીં. એ કે નિયમ લીધો? એ કે નિયમ. ગોપી કે 2 વાર વિચાર કર. એ કે નહીં એટલે નહીં. હવે બપોર થઈ ને તો મોતી લીધા, લાલ ને લીલા ને પીળા ને, સરસ મજાનો દોરો લીધો, રેશમનો પદક ને, અને પરવા બેઠી ઉમરામાં. તો ઓલી ગોપી આવી, મજામાં છો ને? એ કે બિલકુલ મજામાં. નિયમ, પાક્કો નિયમ, નહીં એટલે નહીં. ઓલી ગોપી કે હારો. પછી ઓલીએ જેવું પરોવા માંડી ને, એ કે કા વિચારમાં પડી ગઈ. એ કે માપ તો શ્યામ સુંદરનું લીધું છે. શું કીધું? સમજાણું બધાયને મારા વાલા? માપ પરોવાની છે કોની માટે? ઠાકોરજી માટે. એટલે ઓલી કે તો હવે? એ કે કાંઈ વાંધો નહીં, હું પરોવું છું, તું દઈ દેજે. મન તો ક્યાં છે? મનમોહનમાં.
હવે પ્રભુએ વિચાર કર્યો કે આટલા વખતથી ને એને વચન આપતો હતો ને જવાતો નહોતી, એટલે આ માનું નિયમ માન કર્યો છે, એટલે માન છોડાવ્યા વિના છૂટકો નથી. એટલે પ્રભુ ઘરેથી નીકળ્યા, ઓલી ગોપીનો વાંસો અને એની બેનપણી આમ બેઠેલી, એટલે ઓલીને દેખાણું સામે કે પ્રભુ આવે છે. ઓલી કે આને કહું કે ના કહું? ઠાકોરજી કે કાંઈ બોલવાનું નહીં. ઓનો નિયમ તોડાવો તો કાળા સામે જોવું નહીં, કાળી કંચુકી પહેરવું નહીં, કાળા જાંબુ ખાવું નહીં, કાળા વૈંતાક લવું નહીં. ઠાકોરજી કે હવે બરાબર. હવે બરાબર એની ડેલી પાસે આવ્યા. ઓલી મોતી પરોવતી હતી, એની પીઠ હતી, પેલીની સામે મુખારવિંદ હતું બીજી ગોપીનું. હવે ઠાકોરજીએ નિયમ તોડાવો તો એટલે પ્રભુ પધારે ને ત્યાં સુગંધ આવે શ્રીઅંગની, વાતાવરણ એકદમ માદક બની જાય. પ્રભુ પધારતા હોય એ ધરતીની અંદર એક જમકારો થાય. એટલે ઓલી પરોતી એની સામું જોવે છે, તો આની આંખમાં પ્રતિબિંબ કોનું હતું? ઠાકોરજીનું. તો ઠાકોરજી આમ ધીમે ધીમે ચાલતા હતા અને ખાડો આવ્યો ને ખબર હતી, તો એ પગ ક્યાં મૂક્યો? ખાડામાં. અને આમ પડવા ગયા ને એવી એક્શન કરી, એટલે ઓલી જે સામે બેઠી હતી એની આંખમાં ગોપીએ જોયું એ પ્રભુ પડે જ, બધું મુખ પડતું, દોડીને પકડી લીધા. ના મારા વાલા, તમને કાંઈ થાવું જોઈએ. અને ગોપી દોડી, નિયમ ક્યાં? એ કે નિયમ આના ઉપર ન્યોછાવર કરીને ફેંકી દીધો. હવે તો ઘણી બધી લીલાઓ, પ્રભુની લીલાઓ અદ્ભુત છે. સુરદાસ એમ કહેતા હોય કે તું મને આ રોમ જેટલી રસના આપે ને જીભ, તોય હું એક રૂવા જેટલા તારા ગુણાનુવાદ ના કરું. તો મારા જેવા બોતડા તો શું કરે મારા વાલા? પણ આપણે બધા એની વાતો કરીએ. આજે ઠાકોરજીની લીલામાં આનંદ. આજે યોગીની એકાદશીએ ઉદ્ધવજીએ કહ્યું કે યો યોગીની, કોને કીધું? ગોપીને, કે મને વ્રજમાં જો જન્મ આપે તો હું આ બધાને લાયક નથી, હું ગુલ્મલતા થાવ, નાનો છોડ. કે ગોપીઓ આવતા જતા તમારા ચરણની રજ ઉડે ને એ મારા ઉપર પડે તો મારો બેડો પાર. એમ આપણે વલ્લભને એ જ કહીએ કે અમે જેવા છીએ એવા તારું સર્વસ્વ તે અમારા ઉપર પધરાવી દીધું છે, ક્યારે એનાથી ને વિમુખ થઈએ નહીં. બોલો વલ્લભ. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડ. ચંદ્ર સરોવર સુરભી जमुना बिलछू कदम अप्सरा मानस रुद्र व्रज विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભા. દ્રઢ શ્રી
સાધન નહીં કરીને જાસો વે શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જા કરીને જય શ્રી કૃષ્ણ.